જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃત વાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં આપની કૃપા સદા બની રહે અને તેમના તમામ દુઃખ દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું દિલ ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડીયોને ઓછામાં ઓછા 3 એવા તમારા લોકો સાથે જરૂર શેર કરો જેને તમે તમારા જીવનમાં સૌથી વધારે મહત્વ આપો છો। કારણ કે હોઈ શકે છે કે તમારા એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે। સાથે જ જો તમે અમારી ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો। તો ચાલો મોડું કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, જેને તું આજે દુર્બળ સમજે છે કાલે તે જ તારો માર્ગદર્શક બની શકે છે। સમય હંમેશા એકસરખો રહેતો નથી। જે આજે જમીન પર છે તેને કાલે આકાશને સ્પર્શતા કોઈ રોકી શકતું નથી। એટલા માટે કોઈને તેની વર્તમાન સ્થિતિથી મત આંકો, કારણ કે હું સમય છું અને સમય જ બધાને બદલે છે। જ્યારે કોઈ આપણને નબળા સમજે છે, જ્યારે કોઈ આપણી સ્થિતિ, આપણા હાલાત જોઈને આપણને તુચ્છ માનવા લાગે છે, ત્યારે તે એક વાત ભૂલી જાય છે અને તે વાત છે સમય। સમયની ચાલ કોઈએ સમજી નથી। જે આજે ગરીબ છે, લાચાર છે, સંઘર્ષ કરી રહ્યો છે, તે જ કાલે ઇતિહાસ પણ રચી શકે છે। અવારનવાર સમાજ કોઈ માણસને તેના વસ્ત્રોથી, તેની બોલચાલથી કે તેના બેંક બેલેન્સથી આંકે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતમાં પણ કહ્યું હતું, કર્મ કરો, ફળની ચિંતા મત કરો। તેનો મતલબ એ જ છે કે જે આજે પોતાના કર્મમાં લાગેલ છે, ભલે તેને આજની તારીખમાં કોઈ ના જાણે, પરંતુ તેનો સમય અવશ્ય આવશે। એક વ્યક્તિની વાર્તા યાદ આવે છે। ગામમાં રહેતો એક યુવાન, જેની પાસે ના સારા કપડાં હતા, ના સારા જૂતા અને ના કોઈ મોટું નામ। લોકો તેને મહેણા મારતા હતા, તેની મજાક ઉડાવતા હતા, પરંતુ તે બસ મહેનત કરતો રહ્યો, ભણતો રહ્યો, રોજ મોડી રાત સુધી દીવાના અજવાળામાં બેસીને પુસ્તકો વાંચતો રહ્યો। સમય બદલાયો। તે જ છોકરો એક દિવસ મોટો અધિકારી બન્યો અને જે લોકોએ ક્યારેક તેને નાલાયક કહ્યો હતો તે જ લોકો હવે તેના ઘરની બહાર નોકરી માટે ભલામણ લઈને ઊભા હતા। આજ તો છે સમયનો ખેલ। તે કોઈના માટે પણ રોકાતો નથી। જે આજે ઉપેક્ષિત છે કાલે તે જ સન્માનનો પાત્ર બની શકે છે। જે આજે એકલો બેઠો છે કાલે તેના માટે ભીડ રાહ જોઈ શકે છે। એટલે જ્યારે કોઈ આપણને નબળા સમજે ત્યારે આપણે તૂટવું ન જોઈએ, પરંતુ વધુ ધીરજ રાખવી જોઈએ અને શ્રી કૃષ્ણની આ વાત પર વિશ્વાસ રાખવો જોઈએ કે જે સાચા મનથી પોતાના કર્મમાં લાગ્યો છે તેને તેનું ફળ અવશ્ય મળશે। સમય માત્ર બદલાતો નથી, તે માણસના પૂરા જીવનની પરિભાષા બદલી દે છે। એક સમય હતો જ્યારે અર્જુન પણ ભ્રમિત હતો, રથની વચ્ચે ઊભા રહીને લડવાની ના પાડી રહ્યો હતો, પરંતુ શ્રી કૃષ્ણે તેને માત્ર સમજાવ્યો જ નહીં, પરંતુ તેના અંદર છુપાયેલી ક્ષમતાને જાગૃત કરી। અને તે જ અર્જુન જે તે દિવસે નબળો હતો, તે જ યુદ્ધમાં સૌથી વીર યોદ્ધા બનીને ઉભર્યો। એટલે કોઈની વર્તમાન સ્થિતિ જોઈને તેને તુચ્છ મત સમજો, કારણ કે સમય જ છે જે કોઈ સામાન્યને અસાધારણ બનાવી દે છે। જ્યારે કોઈ તમને નબળા કહે ત્યારે તેને જવાબ આપવાની જરૂર નથી। બસ હસો અને પોતાના કર્મમાં લાગી જાઓ, કારણ કે સમય દરેકનો આવે છે અને જ્યારે તમારો સમય આવશે ત્યારે તે જ લોકો જે તમને પડેલા સમજતા હતા તે જ માથું નમાવીને તમારું સન્માન કરશે। આ જ છે સમયનો અસલી ખેલ। જે તેને સમજી ગયો તે જીવનમાં ક્યારેય હાર માનતો નથી। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનની રાત સૌથી વધુ અંધારી હોય ત્યારે સમજી લો કે સવાર નજીક છે। જે તૂટી રહ્યું છે તે નષ્ટ નથી થઈ રહ્યું, પરંતુ આકાર લઈ રહ્યું છે। જેમ માટી તૂટીને ઘડો બને છે, તેમજ મનુષ્ય તૂટીને નવું સ્વરૂપ પામે છે। જે તૂટે તે જ સાચું નિર્માણ કરી શકે છે। જ્યારે આપણે જીવનના સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ, જ્યારે ચારે તરફ શાંતિ હોય અને દિલમાં માત્ર નિરાશા, ત્યારે સૌથી પહેલા જે વસ્તુ આપણો સાથ છોડે છે તે છે આપણો પોતાના પરનો વિશ્વાસ। આપણે પોતાના જ નિર્ણયો પર શંકા કરવા લાગીએ છીએ। લાગે છે જાણે આપણે કંઈ જ કરી શકતા નથી, જાણે આખી દુનિયા આપણાથી આગળ નીકળી ગઈ છે। આ તે ક્ષણ હોય છે જ્યારે આપણે અંદરથી તૂટી જઈએ છીએ, પણ સાચું એ જ છે કે જ્યારે આપણે તૂટીએ છીએ ત્યારે તે જ સમય આપણને ફરીથી ઊભા થવાનું શીખવે છે। તૂટવું, વિખેરવું, આ બધું જીવનની પ્રક્રિયાનો ભાગ છે। તૂટ્યા વિના કોઈ મજબૂત બનતું નથી। જરા વિચારો, બીજને જ્યારે ધરતીમાં દબાવવામાં આવે છે ત્યારે તે અંધારામાં હોય છે, એકલું હોય છે,
પરંતુ તે જ અંધારાની અંદરથી તે ફૂટે છે, વિકસે છે અને એક દિવસ વિશાળ વૃક્ષ બની જાય છે. આવી જ રીતે માણસનું મન પણ છે. જ્યારે તે જીવનથી નિરાશ થઈને તૂટે છે તો થોડા સમય માટે પોતા પરથી ભરોસો ઉઠી જાય છે, પણ સમય ધીમે ધીમે તેની અંદર ફરીથી આશાની જ્યોત જલાવે છે. સમય અનુભવ આપે છે, ધીરજ શીખવે છે અને અંતમાં તે જ સમય આપણને ફરીથી ઊભા કરે છે. મહાભારતમાં પણ જુઓ, જ્યારે પાંડવોએ બધું જ ગુમાવી દીધું હતું, જ્યારે દ્રૌપદીનું અપમાન થયું, જ્યારે તેઓ વનવાસમાં હતા, ત્યારે અર્જુન પણ ક્યારેક પોતાના નસીબ પર સવાલ ઉઠાવતો હતો. પરંતુ શ્રીકૃષ્ણે ક્યારેય કહ્યું નહીં કે હવે હાર માની લો. તેમણે અર્જુનને એ જ સમજાવ્યું કે સમય હંમેશા એકસરખો રહેતો નથી અને જે આજે નીચે છે તે કાલે ઉપર ઉઠી શકે છે, જો તે પોતાના આત્મબળને ના છોડે. તૂટવું પણ જરૂરી છે, કારણ કે જ્યારે કોઈ વસ્તુ તૂટે છે ત્યારે આપણને ખબર પડે છે કે તેમાં શું કમી હતી. જેમ કુંભાર જ્યારે ઘડો બનાવે છે અને તે ઘડો બનતા બનતા તૂટી જાય તો તે તેને ફરીથી ગૂંથે છે, તેને વધુ મજબૂત બનાવે છે. તેવી જ રીતે જ્યારે આપણે જીવનમાં તૂટીએ છીએ ત્યારે આપણને આત્મનિરીક્ષણની તક મળે છે. આપણે વિચારીએ છીએ, શા માટે તૂટ્યા, શું ભૂલ કરી અને કેવી રીતે ફરીથી ઊભા થવું. સમય ફરીથી રસ્તો દેખાડે છે. ધીમે ધીમે મન શાંત થાય છે, વિચાર સ્પષ્ટ થાય છે અને તે જ માણસ જે કાલે પોતાને ખતમ સમજતો હતો, આજે કોઈ બીજાને સલાહ આપનાર બની જાય છે. એટલે જ્યારે આપણે તૂટેલા હોઈએ છીએ ત્યારે આપણે ગભરાવું ન જોઈએ, કારણ કે તે તૂટવું ખરેખર આપણા પુનર્નિર્માણની શરૂઆત હોય છે. સમય આપણને નવી દિશા આપે છે અને ફરીથી તે આત્મબળ ભરે છે, જેનાથી આપણે ફરીથી ઊભા થઈ જઈએ છીએ અને આ વખતે પહેલા કરતાં ક્યાંય વધુ મજબૂતીથી. જે આ સત્યને સમજી ગયો તે ફરી ક્યારેય પોતાની નબળાઈઓથી ડરતો નથી, કારણ કે તે જાણે છે કે જે આજે તૂટ્યું છે તે કાલે ચમકશે. પણ બસ જરૂર છે થોડું રોકાવાની, થોડું સહન કરવાની અને શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખવાની, કારણ કે સમય જ તે શક્તિ છે જે આપણને ફરીથી જીવવાનું શીખવે છે. શ્રી કૃષ્ણ કહે છે, વખતનો ઉત્તર સૌથી ગઢ હોય છે. જેને આજે અપમાનિત કરવામાં આવી રહ્યો છે, જો તે સત્ય, ધીરજ અને કર્મના પથ પર ચાલતો રહે તો એક દિવસ તે જ તેના સન્માનનું કારણ બને છે. સમય જ્યારે ઉત્તર આપે છે ત્યારે શબ્દોની આવશ્યકતા રહેતી નથી. દરેક વ્યક્તિના જીવનમાં એવા પણ જરૂર આવે છે જ્યારે લોકો આપણી મજાક ઉડાવે છે, જ્યારે આપણે આપણી યાત્રાની શરૂઆત કરીએ છીએ, જ્યારે આપણી પાસે કંઈ નથી હોતું, ના નામ, ના શોહરત, ના ધન, ત્યારે લોકો આપણને ગંભીરતાથી લેવાનું તો દૂર, આપણી હસી ઉડાવે છે, આપણને નીચા દેખાડે છે, મહેણા મારે છે અને સૌથી વધારે દુઃખ ત્યારે લાગે છે જ્યારે આ બધું આપણે આપણા પોતાના કરે છે. પણ એક વાત સમજો, સમય બધાનો હોય છે. કોઈનો પહેલા આવે છે, કોઈનો થોડો મોડો, પણ આવે જરૂર છે. અને જ્યારે સમય આવે છે ત્યારે જવાબ પણ આપે છે. અને આ જવાબ શબ્દોથી નહીં, તર્કોથી નહીં, પરંતુ આપણી ઉપલબ્ધિઓથી, આપણા બદલાવથી, આપણા પરિણામોથી આપવામાં આવે છે. તે લોકો જે કલ સુધી કહેતા હતા કે તું શું કરીશ, આ તારા બસની વાત નથી, તારા જેવા તો લાખો છે, તે જ લોકો એક દિવસ ચૂપચાપ ઊભા હોય છે અને કહે છે, અમને તો પહેલાથી જ ખબર હતી કે તું કંઈક મોટું કરીશ. પણ આપણે તે વાતોથી ફરક ન પડવો જોઈએ, કારણ કે સમય જ્યારે પલટે છે ત્યારે માણસનો ચહેરો નહીં, તેની દૃષ્ટિ બદલાય છે. જે ક્યારેક આપણને નીચે જોનારા હતા તે જ ઉપર જોવા લાગે છે. જો તમે હમણાં સંઘર્ષ કરી રહ્યા હો, લોકો તમને જોઈને હસે છે, તમારી મહેનતની મજાક બનાવે છે, તો તેમને કંઈ કહેવાની જરૂર નથી. તમારે બસ ચૂપ રહીને પોતાની મહેનતથી જવાબ આપવાનો છે, કારણ કે વખત જ્યારે બદલાય છે ત્યારે તે દરેક શબ્દનો હિસાબ રાખે છે, તે દરેક મહેણાનો ઉત્તર આપે છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે જ્યારે સમય જવાબ આપે છે ત્યારે તમારે કંઈ બોલવું નથી પડતું. તમારું જીવન જ તમારો સૌથી મોટો અવાજ બની જાય છે. તમારી ઉપલબ્ધિઓ, તમારો આત્મવિશ્વાસ, તમારો વ્યવહાર, આ બધું જ તે લોકોને અરીસો દેખાડે છે જે ક્યારેક હસી રહ્યા હતા. એટલા માટે જ્યારે કોઈ તમારી મજાક ઉડાવે તો ચૂપ રહો. તેમની હસીને તમારા અંદરની આગ બનાવી લો. તેમને જવાબ આપવા માટે શબ્દોની નહીં, સમયની જરૂર છે. વખત આવવા દો. જ્યારે તમે ઊંચાઈ પર પહોંચશો ત્યારે તે જ લોકો માથું નમાવીને તમારી પ્રશંસા કરશે અને ત્યારે તમારે તેમને નીચા દેખાડવાની પણ જરૂર નહીં હોય, કારણ કે તેમણે જે બોલ્યું હતું તે ભૂલી જશે. પરંતુ સમય જે દેખાડશે તે બધાને યાદ રહેશે. તે લોકો જે આજે તમને ગંભીરતાથી નથી લેતા, કાલે તમારી નજરોમાં પોતાને નાના મહેસૂસ કરશે. એટલે પોતા પર વિશ્વાસ રાખો, પોતાના લક્ષ્ય પર ટકી રહો અને ક્યારેય કોઈની હસીથી ડગમગો નહીં, કારણ કે સમય સૌથી મોટો શિક્ષક છે, સૌથી મોટો નિર્ણાયક છે.
અને સમય જ્યારે પલટે છે ત્યારે માત્ર હાલાત જ નથી બદલાતા, લોકોની વિચારસરણી પણ બદલાઈ જાય છે. એટલે યાદ રાખો, આજે જે તમારી મજાક બનાવી રહ્યા છે, કાલે તે જ તમારી પ્રશંસા કરશે, કારણ કે સમય બધાને જવાબ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનું મૂલ્ય તેની આત્માથી હોય છે, પરંતુ દુનિયા અવારનવાર તે મૂલ્યને તેના વસ્ત્રો, તેની સંપત્તિ, તેની સ્થિતિથી આંકે છે. જે અંદરથી ઉજ્જવળ હોય તે બહારથી નિર્ધન દેખાઈ શકે છે, પરંતુ સત્યનો તેજ સમયની સાથે અવશ્ય પ્રગટ થાય છે. જ્યારે આપણે આ સંસારમાં જીવીએ છીએ ત્યારે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે લોકો આપણને આપણા કર્મોથી, આપણા ચારિત્ર્યથી, આપણી વિચારસરણીથી પરખે. આપણે એવું ઈચ્છીએ છીએ કે લોકો આપણા અંદરના ભાવ, આપણી નિયત, આપણા સંઘર્ષને સમજે. પરંતુ સચ્ચાઈ એ છે કે જ્યારે તમારી પાસે કંઈ નથી હોતું, ના ધન, ના હોદ્દો, ના કોઈ ઓળખાણ, ત્યારે દુનિયા તમારા ચારિત્ર્યને નહીં, પરંતુ તમારી હાલત જોઈને તમને ઓળખે છે. જેવી જ તમારા કપડાં સાધારણ હોય છે, જેવી જ તમારી ખિસ્સા ખાલી હોય છે, જેવી જ તમે કોઈ મોટા નામ કે રુતબા સાથે નથી જોડાયેલા હોતા, લોકો તમને નાના સમજવા લાગે છે. તમને તે સન્માન નથી મળતું જે કોઈ બીજાને માત્ર તેના બાહ્ય દેખાવના કારણે મળી જાય છે. આ દુનિયા અવારનવાર તે મંદિરને પણ ત્યાં સુધી અવગણે છે જ્યાં સુધી તે સોનાથી મઢેલું ના હોય, ભલે તેના અંદર કેટલું પણ દિવ્ય તેજ કેમ ના હોય. જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યા હોવ છો, એકલા પોતાના જીવનની લડાઈ લડી રહ્યા હોવ છો, ત્યારે લોકો તમારી પાસે બેસતા પણ ખચકાય છે. અને ત્યારે તમારું ચારિત્ર્ય, તમારી સચ્ચાઈ, તમારી મહેનત બધું જ જાણે અદૃશ્ય થઈ જાય છે. કારણ કે લોકો માત્ર એ જ જુએ છે કે તમારી પાસે અત્યારે શું છે. તમારી સ્માઇલને મજબૂરી માની લેવામાં આવે છે, અને તમારી ચૂપકીને નબળાઈ, તમારી નમ્રતાને ડર અને તમારી ધીરજને હાર માની લેવામાં આવે છે. પરંતુ સચ્ચાઈ આનાથી ઘણી અલગ હોય છે. સચ્ચાઈ એ છે કે જ્યારે કોઈની પાસે કંઈ નથી હોતું ત્યારે પણ તે જીવી રહ્યો હોય છે, માત્ર પોતાની આત્મશક્તિથી, પોતાના આત્મવિશ્વાસથી, પોતાના ઈમાનથી. પરંતુ આ દુનિયા તે ઈમાનને નથી જોતી. તે જુએ છે તમારા કપડાં, તમારી ગાડી, તમારો ફોન, તમારી તસવીરો, તમારા સંબંધો અને તમારા બેંક ખાતાની સ્થિતિ. અને પછી તે જ દુનિયા જ્યારે તમારી હાલત બદલાય છે ત્યારે તમારું ચારિત્ર્ય બદલ્યા વિના જ તમને મહાન કહેવા લાગે છે. પણ શું ખરેખર તમે ત્યારે બદલાવ છો? નહીં, તમે ત્યારે પણ એ જ હોવ છો જે ત્યારે હતા, જ્યારે તમારી પાસે કંઈ નહોતું. ફરક બસ એટલો હોય છે કે તમારી હાલત બદલાઈ જાય છે, અને ત્યારે દુનિયા તમારા ચારિત્ર્યને નહીં, પરંતુ તમારી સફળતાને સલામ કરવા લાગે છે. એટલા માટે જીવનમાં જ્યારે તમારી પાસે કંઈ ના હોય ત્યારે ગભરાવું ન જોઈએ, કારણ કે તે જ સમય છે જ્યારે તમે પોતાને, પોતાની આત્માને, પોતાના અસ્તિત્વને ઓળખો છો. તે સમયે તમારે લોકોની નજરની પરવાહ ન કરવી જોઈએ, કારણ કે તે નજરો સ્થાયી નથી. તમારું સાચું મૂલ્ય તે નથી જે દુનિયા આજે જોઈ રહી છે, પરંતુ તે છે જે સમયની સાથે પ્રગટ થશે. માણસ જે આજે એકલો પોતાના ઘાવને સહલાવી રહ્યો છે, કાલે તે જ કોઈના માટે આશાનું કિરણ બનશે. એટલે પોતાની હાલત જોઈને પોતાને મત આંકો અને બીજાના દૃષ્ટિકોણને પણ પોતાના સત્યનો માપદંડ મત બનાવો. કારણ કે અંતે તે જ લોકો જે આજે તમારી હાલત જોઈને તમને અવગણી રહ્યા છે, કાલે તમારી ઊંચાઈ જોઈને ચૂપચાપ માથું નમાવી લેશે, અને ત્યારે તમારે કંઈ કહેવાની જરૂર નહીં પડે. તમારી સ્થિરતા, તમારી ધીરજ અને તમારું ચારિત્ર્ય જ બોલી ઉઠશે. આ જ જીવનનું તે સત્ય છે જે ધીમે ધીમે સામે આવે છે જ્યારે સમય બદલાય છે. અને શ્રી કૃષ્ણે કહ્યું પણ છે કે જે સત્ય છે તે સમયમાં પ્રગટ થાય છે, અને જે જૂઠ છે તે સમયમાં નષ્ટ થાય છે. જ્યારે આપણે આપણા દરેક દિવસને ઉદ્દેશ્યપૂર્ણ રીતે જીવીએ છીએ ત્યારે આપણે માત્ર આપણા જીવનને જ સુધારતા નથી, પરંતુ આપણને તે સંતોષ પણ મળે છે જે માત્ર મહેનત અને ઈમાનદારીથી કામ કરવાથી આવે છે. આપણે આપણા દરેક કાર્યને પૂરી લગનથી કરવું જોઈએ, કારણ કે તે જ આપણને અંતે સાચી સફળતા અને સુખનો અનુભવ કરાવે છે. જો આપણે આપણી વિચારસરણીને સકારાત્મક દિશામાં વાળીએ તો આપણને દરરોજ એક નવી શરૂઆતનો અહેસાસ થશે. નાનકડા ગામમાં રેશમા નામની એક છોકરી રહેતી હતી. તેના સપના ઘણા મોટા હતા, પરંતુ પરિસ્થિતિઓ ઘણી વિપરીત હતી. તેના ગામમાં શિક્ષણની કોઈ સારી સુવિધા નહોતી, અને તેનો પરિવાર પણ આર્થિક રીતે નબળો હતો. ઘણા લોકો તેને કહેતા કે તેના સપના ક્યારેય પૂરા નહીં થાય, પરંતુ રેશમાએ ક્યારેય હાર ના માની. તે દરરોજ સવારે વહેલી ઉઠીને ઘણા કિલોમીટર ચાલીને નજીકના શહેરમાં આવેલી એક નાનકડી શાળામાં ભણવા જતી. રસ્તામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, ક્યારેક તડકો તો ક્યારેક વરસાદ, પરંતુ તેના મનમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની તીવ્ર ઈચ્છા હતી. ભણવાની સાથે સાથે તે પોતાના પરિવારને મદદ કરવા માટે નાના મોટા કામ પણ કરતી હતી.
એક દિવસ શાળાના શિક્ષકે રેશમાની મહેનત અને લગન જોઈને તેને શહેરની એક મોટી શાળામાં આગળના અભ્યાસ માટે અરજી કરવાની સલાહ આપી. રેશમાને થોડો ડર લાગ્યો, કારણ કે તેને લાગતું હતું કે તે ત્યાંના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા નહીં કરી શકે. પરંતુ તેના શિક્ષકે તેને હિંમત આપી અને કહ્યું કે તેની મહેનત જ તેની સૌથી મોટી તાકાત છે. રેશમાએ શિક્ષકની વાત માનીને અરજી કરી અને આશ્ચર્યની વાત એ હતી કે તેને ત્યાં પ્રવેશ મળી ગયો. શહેરની શાળામાં ભણવું તેના માટે એક નવો પડકાર હતો. ત્યાંના વિદ્યાર્થીઓ સુવિધાઓથી ભરપૂર હતા અને તેમની પાસે ભણવા માટે ઘણા સાધનો હતા, જ્યારે રેશમા પાસે માત્ર તેની મહેનત અને આત્મવિશ્વાસ જ હતા. શરૂઆતમાં રેશમાને થોડી મુશ્કેલી પડી, પરંતુ તેણે ક્યારેય હાર ના માની. તે દિવસ રાત મહેનત કરતી અને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી. તેના શિક્ષકો પણ તેની મહેનત જોઈને તેને ખૂબ મદદ કરતા હતા. ધીમે ધીમે રેશમાએ શાળામાં સારું સ્થાન મેળવી લીધું અને તેની પ્રતિભા સૌ કોઈને દેખાવા લાગી. સમય વીતતો ગયો અને રેશમાએ પોતાની મહેનત અને લગનના બળે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. આજે તે પોતાના ગામની અનેક છોકરીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેણે સાબિત કરી દીધું કે જો મનમાં સાચો સંકલ્પ હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ગમે તેવી પરિસ્થિતિઓ પણ તમારા સપનાને રોકી શકતી નથી. રેશમાની કહાણી આપણને એ શીખવે છે કે સાચી સફળતા નસીબથી નહીં, પરંતુ નિરંતર પ્રયાસ અને આત્મવિશ્વાસથી જ મળે છે. જીવનની પ્રેરણા અને સફળતાનો માર્ગ. મિત્રો, રેશમાની જેમ આપણે પણ ક્યારેય પોતાના સપનાને છોડવા ના જોઈએ. ભલે પરિસ્થિતિઓ ગમે તેવી હોય, જો આપણામાં દૃઢ સંકલ્પ અને મહેનત કરવાની તૈયારી હોય તો આપણે કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક નિષ્ફળતા આપણને શીખવે છે કે કઈ દિશામાં આપણે વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. આપણા જીવનમાં આવતા પડકારો આપણને આપણી ક્ષમતાઓને ઓળખવાની અને તેનો ઉપયોગ કરવાની તક આપે છે. દરેક સંઘર્ષ પછી મળતી સફળતાનો આનંદ અને સંતોષ અનેરો હોય છે. જ્યારે આપણે પોતાના લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ ત્યારે રસ્તામાં આવતી મુશ્કેલીઓ આપણી હિંમત નથી તોડતી, પરંતુ આપણને વધુ મજબૂત બનાવે છે. એક સાચો વિજેતા એ જ હોય છે જે દરેક મુસીબતમાંથી બહાર આવીને વધુ તાકાતવર બને છે. સપના જોવા જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વનું તેમને પૂરા કરવા માટેનો રસ્તો નક્કી કરવો છે. જો તમે પૂરી મહેનતથી પોતાના સપનાની દિશામાં આગળ વધી રહ્યા છો તો દરેક પગલું તમને તમારા લક્ષ્યની વધુ નજીક લઈ જશે. જ્યારે આપણે જીવનમાં પોતાના અંદરના અવાજને સાંભળીએ છીએ ત્યારે આપણને સાચી દિશામાં ચાલવાનો માર્ગ મળે છે. આપણે પોતાની અંતરાત્મા પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે તે આપણને ક્યારેય ખોટી દિશા નથી બતાવતી. આપણા જીવનની અસલી ઓળખ આપણા કર્મોથી બને છે. જો આપણે પોતાના કર્મોમાં નિષ્ઠા અને ઈમાનદારી રાખીએ છીએ તો આપણું જીવન હંમેશા સન્માનથી ભરેલું હોય છે, પછી ભલેને પરિસ્થિતિ ગમે તેવી હોય. દરેક વ્યક્તિ પાસે પોતાની યાત્રાનો એક અલગ રસ્તો હોય છે. ક્યારેય બીજાઓ સાથે પોતાની સરખામણી ના કરો, કારણ કે દરેકની જિંદગીનો ઉદ્દેશ્ય અને માર્ગ અલગ હોય છે. ખુદ પર વિશ્વાસ રાખો અને પોતાના રસ્તા પર ચાલો. આપણા જીવનની સાચી સફળતા એ છે કે આપણે પોતાના કાર્યોથી બીજાની મદદ કરીએ. જ્યારે આપણે સમાજ માટે કંઈક સારું કરીએ છીએ ત્યારે એ જ અસલી સફળતા છે, જે આપણને સંતોષ અને શાંતિ આપે છે. આપણી પાસે જે પણ અવસરો હોય છે તેમને ઓળખવા અને તેમનો યોગ્ય ઉપયોગ કરવો એ જ અસલી બુદ્ધિમાની છે. જે લોકો પોતાના અવસરોને યોગ્ય સમયે ઓળખે છે તેઓ જીવનમાં સફળ થાય છે. આપણા જીવનમાં દરેક દિવસ એક નવો અવસર લઈને આવે છે. જો આપણે દરેક દિવસને પૂરી રીતે જીવીએ છીએ તો આપણે જીવનમાં દરેક વખતે કંઈક નવું અને સારું પામી શકીએ છીએ. એ આપણા હાથમાં છે કે આપણે તે દિવસને કેવી રીતે જીવીએ છીએ. જે લોકો પોતાના કર્મોમાં સચ્ચાઈ રાખે છે તેઓ ક્યારેય નિષ્ફળ નથી થતા. તેમનો દરેક પ્રયાસ આખરે સફળતામાં બદલાય છે, કારણ કે સચ્ચાઈનો રસ્તો હંમેશા સાચી દિશા તરફ જ જાય છે. ક્યારેય પોતાના ભૂતકાળથી ભાગવું ના જોઈએ. ભૂતકાળમાંથી મળેલી શીખ જ આપણને ભવિષ્યમાં વધુ સારા નિર્ણયો લેવા માટે માર્ગદર્શન આપે છે. આપણી ભૂલો આપણને મજબૂત બનાવે છે અને આપણે તેમને આપણી સફળતાનો પાયો બનાવવો જોઈએ. જે લોકો મહેનત અને ઈમાનદારીથી કામ કરે છે તેમનું જીવન હંમેશા ઉજ્જવળ હોય છે. જીવનમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. માત્ર પરિશ્રમ અને સમર્પણથી જ આપણે પોતાના સપનાને સાકાર કરી શકીએ છીએ. દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક ખાસ ક્ષણો આવે છે જ્યારે તેને પોતાનો રસ્તો જાતે પસંદ કરવો પડે છે. આપણે પોતાની આંતરિક શક્તિ અને વિશ્વાસને ઓળખવો જોઈએ, જેથી આપણે સાચા નિર્ણયો લઈ શકીએ. આપણે જીવનમાં દરેક એક ઘટના એક વિશેષ કારણથી થાય છે. આપણે પોતાના જીવનમાં બનતી ઘટનાઓને સમજવાની અને તેમનો સકારાત્મક રીતે સામનો કરવાની જરૂર હોય છે.
જેથી આપણે તેમનાથી કંઈક શીખી શકીએ. જે લોકો પોતાની સમસ્યાઓને સ્વીકારે છે અને તેનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરે છે, તેઓ કોઈપણ મુસીબતને જલ્દી પાર કરી લે છે. સમસ્યાઓ આપણે જીવનનો એક ભાગ છે અને આપણે તેમને હલ કરવા માટે સમર્પણ સાથે પ્રયત્ન કરવો જોઈએ. ક્યારેય એવું ના વિચારો કે તમે એકલા છો. તમારી પાસે જે લોકો છે જે તમને સમજે છે અને તમારો સાથ આપે છે, તેઓ તમારા જીવનનો અસલી સહારો છે. આ સંબંધોને જાળવી રાખો અને તેમની સાથે તમારી દરેક ક્ષણનો આનંદ લો. તમારો આત્મવિશ્વાસ જ તમને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે. જ્યારે તમે ખુદ પર વિશ્વાસ કરો છો, ત્યારે તમારી સખત મહેનત અને દૃઢતા તમને કોઈપણ મુશ્કેલીને પાર કરવાની તાકાત આપે છે. જે લોકો ખુદને અને પોતાની ક્ષમતાઓને ઓળખે છે, તેઓ ક્યારેય પોતાની રાહથી ભટકતા નથી. આત્મવિશ્વાસથી જીવનમાં કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી રહેતું. ખુદ પર યકીન રાખો અને તમે સફળતા પ્રાપ્ત કરશો. આપણા જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય આત્મજ્ઞાન અને આત્મસંસ્કાર છે. જ્યારે આપણે પોતાની ભૂલોમાંથી શીખીએ છીએ અને પોતાની આત્મા સાથે જોડાઈએ છીએ, ત્યારે આપણે પોતાની સાચી ઓળખ પામી શકીએ છીએ. જે લોકો પોતાના સપનાને પોતાના કર્મોમાં બદલે છે, તેઓ જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી થતા. જ્યારે આપણે પોતાના સપના માટે નિરંતર પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણને સફળતા અવશ્ય મળે છે. જીવનમાં ઘણી વખત આપણને લાગે છે કે રસ્તા બંધ થઈ ગયા છે, પરંતુ યાદ રાખો, જ્યારે એક રસ્તો બંધ થાય છે ત્યારે બીજો ખુલે છે. આપણે બસ તે નવા રસ્તાને ઓળખવાની અને તેના પર ચાલવાની હિંમત એકઠી કરવાની હોય છે. આપણા ભીતર અપાર શક્તિ છે, બસ તેને ઓળખવાની જરૂર છે. જ્યારે આપણે ખુદ પર વિશ્વાસ કરીએ છીએ અને પોતાના ભીતરની શક્તિનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે કોઈપણ પડકારને પાર કરી શકીએ છીએ. સાચી સફળતા ત્યારે મળે છે જ્યારે આપણે પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે નિષ્ઠા રાખીને દરેક દિવસ પોતાની મહેનતને શ્રેષ્ઠ રીતે કરીએ છીએ. જો આપણી મહેનત સાચી છે, તો સફળતા આપણને એક દિવસ જરૂર મળશે. જ્યારે આપણે પોતાના જીવનને સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે જીવીએ છીએ, ત્યારે આપણા બધા જ પ્રયાસો તે જ દિશામાં આગળ વધે છે. જીવનને દિશા આપવા માટે આપણે ખુદને સવાલ કરવો જોઈએ કે આપણે શા માટે કરી રહ્યા છીએ અને શું આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. સફળતા માત્ર તે લોકોને મળે છે જે પોતાના સપનાને સાચા કરવા માટે દરરોજ પોતાની પૂરી તાકાત લગાવી દે છે. જો આપણે સમયની કદર કરીએ છીએ અને તેને પોતાના સપના માટે લગાવીએ છીએ, તો સફળતા નિશ્ચિત રૂપે આપણી જ હશે. આપણા જીવનમાં કોઈ પણ કઠિનાઈ કાયમી નથી હોતી. દરેક પરેશાની પછી રાહત મળે છે અને દરેક અંધારા પછી અજવાળું આવે છે. આપણે બસ વિશ્વાસ રાખવો જોઈએ કે આ કઠિનાઈ પણ પસાર થઈ જશે અને આપણે તેને પાર કરી લઈશું. જ્યારે આપણે પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવીએ છીએ, ત્યારે તે આપણને એક આંતરિક શાંતિ અને સંતોષ આપે છે. આ સમય આપણા જીવનનો સૌથી કિંમતી હિસ્સો હોય છે, જે આપણને ક્યારેય ના ભૂલી શકાય તેવા અનુભવો અને યાદોથી ભરી દે છે. આપણા જીવનનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય ખુદને સમજવું અને પોતાના ભીતરની તાકાતને ઓળખવું છે. જ્યારે આપણે ખુદને પ્રેમ કરીએ છીએ અને પોતાના ઉદ્દેશ્યને ઓળખીએ છીએ, ત્યારે આપણે પોતાના જીવનમાં શાંતિ અને સંતોષી પામી શકીએ છીએ. આપણા ભીતરનો અવાજ હંમેશા સાચો રસ્તો બતાવે છે. જ્યારે આપણે પોતાના દિલની સાંભળીએ છીએ, ત્યારે આપણને કોઈપણ નિર્ણય લેવામાં કઠિનાઈ નથી થતી. પોતાના અંતર્મનની સાંભળો અને જીવનને સાચી દિશા આપો. આપણે પોતાના જીવનમાં તે વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ જે આપણને સાચી ખુશી આપે છે. કોઈ બીજાની ખુશીઓ સાથે પોતાની ખુશીની સરખામણી ના કરો, કારણ કે દરેક વ્યક્તિનું સુખ અલગ હોય છે. આપણા જીવનમાં ક્યારેય કોઈનાથી નફરત કે ગુસ્સો ના કરવો જોઈએ. જ્યારે આપણે બીજાઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ રાખીએ છીએ, ત્યારે આપણું દિલ પણ શાંતિ અને સંતોષથી ભરેલું રહે છે. પોતાના સપનાને પૂરા કરવા માટે આપણે પહેલા પોતાના ડરને પાર કરવો પડશે. ડર માત્ર એક માનસિક રૂકાવટ છે, જેને આપણે પોતાના આત્મવિશ્વાસ અને મહેનતથી હરાવવાની હોય છે. જ્યારે આપણે ડર પર વિજય મેળવીએ છીએ, ત્યારે આપણે પોતાના સપનાને સાચા કરી શકીએ છીએ. જીવનમાં હંમેશા શીખવાનો એક મોકો મળે છે, પછી ભલેને પરિસ્થિતિ ગમે તેવી હોય. જ્યારે આપણે પોતાના અનુભવોમાંથી શીખીએ છીએ અને તેમને પોતાના જીવનમાં લાગુ કરીએ છીએ, ત્યારે આપણે દરરોજ પોતાના આપને વધુ સારા બનાવી શકીએ છીએ. આપણે ક્યારેય પોતાના જીવનમાં નાની નાની વાતોને નજરઅંદાજ ના કરવી જોઈએ. જે નાની વાતો આપણને ખુશી આપે છે, તે જ આપણા જીવનની સૌથી મોટી ખુશીઓ હોય છે. તેમને જાળવી રાખો અને દરેક ક્ષણને પૂરી રીતે જીવો. આપણા જીવનની સફળતાનું માપદંડ આપણી ખુશીઓ અને સંતોષ હોય છે.
મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જીવનની પ્રેરણા અને સફળતાના માર્ગ વિશે ઘણી મહત્વની વાતો જાણી. રેશમાની કહાણી આપણને શીખવે છે કે પરિસ્થિતિઓ ભલે ગમે તેવી હોય, જો આપણામાં સાચો સંકલ્પ અને મહેનત કરવાની તૈયારી હોય તો આપણે કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. યાદ રાખો, સાચી સફળતા નસીબથી નહીં, પરંતુ આપણા નિરંતર પ્રયાસ અને આત્મવિશ્વાસથી જ મળે છે. અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમારા માટે પ્રેરણાદાયક અને ઉપયોગી સાબિત થયો હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને તમે આવા જ વધુ પ્રેરણાદાયક વિડીયો જોવા માંગતા હોવ તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા એક લાઇકથી અમને વધુ સારું કન્ટેન્ટ બનાવવા માટે પ્રોત્સાહન મળશે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ના ભૂલશો, જેથી તેઓ પણ આ પ્રેરણાદાયક વાતોથી લાભ મેળવી શકે. તમારા વિચારો અને મંતવ્યો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે ભવિષ્યમાં કેવા વિડીયો જોવા માંગો છો. તમારા સાથ અને સહકાર માટે ખૂબ ખૂબ આભાર. જલ્દી જ એક નવા પ્રેરણાદાયક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો અને તમારા સપનાને સાકાર કરવા માટે મહેનત કરતા રહો. આભાર.